હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિતની અંદર જે બીજો પાઠ જોઈ રહ્યા છીએ, બરોબર છે, તેની અંદર આપણે 2.5 એક્ટિવિટી ખૂણો જોવાના છીએ આજના વિડીયોમાં. તો અગાઉનો વિડીયો તમે જોયો ના હોય તો અહીંયા હું આઈ ટેબમાં મૂકી દઉં છું, તો એ વિડીયો તમારે જોઈ લેવાનો. તો સ્ટાર્ટ કરીએ છીએ એક્ટિવિટી 2.5 ખૂણો. બે કિરણોના સામાન્ય ઉદ્ભવ બિંદુથી ખૂણો એંગલ બને છે. અહીં કિરણો બીડી અને કિરણ બીઈ દ્વારા એક ખૂણો રચાય છે, જેમાં બી એ સામાન્ય પ્રારંભિક બિંદુ છે. આકૃતિ 2.8. બિંદુ બીને ખૂણાનું શિરોબિંદુ વર્ટેક્સ કહેવાય છે અને કિરણો બીડી અને બીઈને ખૂણાની ભુજાઓ કહેવામાં આવે છે. મતલબ સમજો મિત્રો, અહીંયા ખૂણો કે ખૂણો કઈ રીતના રચાય, એટલે ખૂણો કોને કહેવાય એ સમજો કે જ્યારે બે ભુજાઓ, જેમ કે બે કિરણ અથવા બે ભુજાઓ એક જ શિરોબિંદુમાંથી નીકળશે ને મિત્રો, જો અહીંયા આ બી એક શિરોબિંદુ છે, એમાંથી એક આ ભુજા બીડી એ અહીંથી જાય છે અથવા તો કિરણ, અને બીજી ભુજા અથવા કિરણ આ જુઓ બીઈ આમ એના અંદરથી નીકળે છે. મતલબ એક જ શિરોબિંદુમાંથી બે ભુજ અથવા ભુજાઓ નીકળે તો ત્યાં ખૂણો રચાય. એટલે તમારે આટલું જ સમજવાનું છે કે ખૂણો ક્યારે રચાશે, તો તમે ઇઝીલી કહી શકો એક જ શિરોબિંદુમાંથી બે કિરણ નીકળશે, બરોબર છે, અને બે ભુજા આ રીતના બનશે એક જ શિરોબિંદુમાંથી, ત્યારે ખૂણો રચાશે. તમારે એટલું સમજી લેવાનું. જેમ કે અહીંયા કીધું છે ને, અહીંયા કિરણો બીડી અને બીઈ દ્વારા એક ખૂણો રચાય છે. એમાં જુઓ બંનેમાં બી કોમન છે. પહેલો લેટર તમે જોશો ને કિરણમાં બી એ કોમન છે. એવું જ્યારે બને ને ત્યારે ખૂણો રચાશે ને રચાશે જ. એટલે અહીંયા કીધું છે ને, બિંદુ બીને ખૂણાનું શિરોબિંદુ વર્ટેક્સ કહેવાય છે અને કિરણો બીડી અને બીઈને ખૂણાની ભુજાઓ કહેવામાં આવે છે. એટલે આમ આખા આની વાત કરીએ ને તો કિરણ કહેવાય, પણ અહીંયા ભુજા આપણે નામ આપી દીધું ને, બીડી આ ભુજા છે અને બીઈ પણ એક ભુજા બને છે. હવે આગળ વધીએ. આ ખૂણાને આપણે કેવી રીતે નામ આપી શકીએ? અહીંયા આપણને એ તો ખબર પડી ગઈ કે કોને ખૂણો કહીશું, પણ એ ખૂણાને નામ કઈ રીતના અપાય તો એની વાત કરી છે. જોઈએ, આપણે ફક્ત શિરોબિંદુનો ઉપયોગ કરીને તેને ખૂણો બી કહી શકીએ. તમે ખાલી એમ કહી દો કે અહીંયા આ જે બે કિરણ એક બીમાંથી નીકળ્યા છે તો બી ખૂણો કહેવાય. એ એક મેથડ થઈ કે ખાલી તમે બી લખી દો તો પણ ચાલે. પણ એની બીજી પણ મેથડ છે, જુઓ આગળ. વધુ સ્પષ્ટતા માટે આપણે ખૂણાને નામ આપવા માટે દરેક ભુજ પરના એક એક બિંદુનો અને શિરોબિંદુનો ઉપયોગ કરીએ છીએ. આ કિસ્સામાં આપણે ખૂણો ડીબીઈ અથવા ખૂણો ઈબીડી તરીકે નામ આપીએ છીએ. તો જુઓ મિત્રો, એક તો આપણે મેથડ શું જોઈ કે અહીંયા બી શિરોબિંદુમાંથી બે ભુજાઓ નીકળે છે તો ખાલી બી ખૂણો એવું લખો તો પણ ચાલે. અને અહીં બીજી વસ્તુ કીધી છે કે તમે આ રીતના પણ બતાવી શકો, ડીબીઈ અથવા તો ઈબીડી, એમાં જે શિરોબિંદુ કોમન છે ને, જ્યાંથી બે કિરણ નીકળે છે એ વચ્ચે લખવાનું. અહીંયા જો કીધું છે ખૂણો શબ્દને પ્રતીક દ્વારા દર્શાવી શકાય છે, એટલે કે ખૂણો ડીબીઈ અથવા ખૂણો ઈબીડી. નોંધો કે ખૂણાનું નામ દર્શાવતી વખતે શિરોબિંદુ હંમેશા મધ્ય અક્ષર તરીકે લખાય છે. ઓકે, તો અહીંયા જોયું ને કે તમે ખૂણો લખશો, ખૂણો ડીબીઈ, એમાં જે ખૂણાની વાત થઈ રહી છે ને એ લેટર, ઇંગ્લિશ આલ્ફાબેટનો લેટર વચ્ચે આવશે. જેમ કે ડીબીઈની વાત કરો કે ઈબીડી, એટલે આ ડીબીઈ અથવા ઈબીડી. જેમ કે બી ખૂણાની વાત થઈ રહી છે તો એ લેટર વચ્ચે આવશે, એની વાત કરી છે. અને બીજી અહીંયા એક વાત કરી છે કે દર વખતે અહીંયા જો ખૂણો શબ્દ લખવાની જરૂર નથી. ખૂણાનું પ્રતીક આ સિમ્બોલ લગાવી દો ને તો એનો મતલબ બી એવો જ થાય કે ખૂણો. જેમ કે અહીંયા કીધું છે કે ખૂણો ડીબીઈ. હવે અહીંયા ખૂણો લખવાની જરૂર નથી, આ સિમ્બોલ, આ પ્રતીક તમે લગાવી દો તો એને ખૂણો જ વંચાય. ખૂણો ડીબીઈ અથવા ખૂણો ઈબીડી. નોંધો કે ખૂણાનું નામ દર્શાવતી વખતે શિરોબિંદુ હંમેશા મધ્ય અક્ષર તરીકે લખાય છે. એ તો આપણે જોયું કે તમે ખૂણો ડીબીઈ લખશો અથવા ઈબીડી લખશો ત્યારે વચ્ચેનો લેટર છે, જે ખૂણાની વાત થઈ રહી છે એ લેટર વચ્ચે આવશે. એટલે અહીંયા બી ખૂણાની વાત થઈ રહી છે, આપણને ખબર પડી જાય. તો આ આખું ખૂણા વિશેની માહિતીનું આ એક સ્લાઇડ આપણે સમજ્યા. જોઈએ આગળ. ખૂણાને દર્શાવવા માટે આપણે શિરોબિંદુ પર એક નાનો વક્ર કર્વ કરીએ છીએ. જુઓ આકૃતિ 2.9.
અહીંયા વિદ્યાએ હમણાં જ તેનું પુસ્તક ખોલ્યું છે. ચાલો આપણે જુદા જુદા સંજોગોમાં તેના દ્વારા પુસ્તકને ખોલવાનું નિરીક્ષણ કરીએ. તો જુઓ અહીંયા શું કીધું છે કે ખૂણાને દર્શાવવા માટે આપણે શિરોબિંદુ પર એક નાનો વક્ર કરીએ છીએ. જુઓ અહીંયા કે આ વિદ્યાએ બુક જે ખોલી છે એની વાત છે. અહીંયા બુકમાં જુઓ કઈ રીતના પહેલાં સ્થિતિમાં ખોલી છે, અહીંયાથી લઈને અહીંયા, એટલે અડધાથી થોડી ઓછી એવું કહી શકાય. તો એની અંદર જે આટલેથી આટલો, જેમ કે અહીંયા મેં બતાવ્યું છે, અહીંયા ચોપડીમાં આ જે ભુજા છે પહેલી પરિસ્થિતિ બતાવે છે અને જે ઓપન કરી છે આ બીજી ભુજા બીજી પરિસ્થિતિ બતાવે છે. એમાં જે આ વક્ર બને છે ને, આ રેડ કલર જે એરો બતાવ્યો છે એને વક્ર કહેવાય છે અને એનાથી ખૂણો માપવામાં આવે છે. જેમ કે બીજી પરિસ્થિતિમાં તમે જોશો આટલી બુક ઓપન કરી છે તો અહીંયાથી અહીંયા આ જે રેડ એરો બતાવ્યો છે એ બીજી પરિસ્થિતિમાં એ જે વક્ર બને છે એ ખૂણો બતાવે છે. ત્રીજી પરિસ્થિતિમાં તમે જોશો આખી ચોપડી ઓપન કરી દીધી છે તો અહીંયાથી લઈને અહીંયા આ પહેલી ભુજા અને આ બીજી ભુજા, તો આ શિરોબિંદુ માની લો, તો અહીંયાથી અહીંયા જે ઓપન થઈ એ ખૂણો બતાવે છે, આ જે વક્ર બતાવ્યો છે. ચોથી પરિસ્થિતિમાં આખાથી વધારે વાળી દીધી છે બુક, અહીંયાથી અહીંયા, એ આ જે વક્ર બતાવ્યો એ ખૂણો બતાવે છે. અહીંયા પાંચમી પરિસ્થિતિમાં અહીંયાથી અહીંયા આ ખૂણો બતાવે છે અને છઠ્ઠી પરિસ્થિતિમાં જો આખી બુક વાળી દીધી છે તો અહીંયાથી લઈને આખું જે રોટેશન છે એ સ્થિતિ 6માં એ ખૂણો બતાવે છે. એ જે વક્ર બને છે આ જે એરોથી રેડ એરોથી બતાવે છે બધામાં, એ શું બને છે એ ખૂણો કહેવાય, એની વાત કરી છે. ખૂણાને દર્શાવવા માટે આપણે એવું વક્ર બતાવીએ છીએ. તો આગળ વધીએ. જો અહીંયા સ્થિતિ 1થી સ્થિતિ 6 એ તો આપણે જોઈ. હવે શું પૂછે છે કે શું તમે આ દરેક પરિસ્થિતિમાં ખૂણા બનતા જુઓ છો? શું તમે તેમની ભુજાઓ અને શિરોબિંદુને ચિહ્નિત કરી શકો છો? તો આપણે જોઈ શકીએ છીએ. જુઓ પહેલી પરિસ્થિતિમાં આ શિરોબિંદુ છે, આ પહેલી બીજી ભુજા વચ્ચે આ જે બન્યું યલો કલર એ વક્ર બને છે, એ ખૂણો બને છે. બીજી સ્થિતિમાં આ શિરોબિંદુ છે, આટલો બન્યો એ ખૂણો બને છે, બરાબર, આ બંને ભુજા. ત્રીજી પરિસ્થિતિમાં આ પહેલી ભુજા બીજી ભુજા, અહીંયા શિરોબિંદુ છે અને આ જે બન્યો એ વક્ર બને છે એટલે કે ખૂણો. ચોથી પરિસ્થિતિમાં આ શિરોબિંદુ છે અને અહીંયાથી આ જે બન્યો એ ખૂણો છે. પાંચમી પરિસ્થિતિમાં આ પહેલી ભુજા બીજી ભુજા, અહીંયા શિરોબિંદુ છે અને અહીંયાથી યલો જો આ ફરીને અહીંયા સુધી આવે છે એ શું બને છે? ખૂણો. છઠ્ઠી પરિસ્થિતિમાં આ પહેલી ભુજા અને આમ આખી ફરીને એ ભુજા એની ઉપર જ બીજી આવી જાય છે તો એ બંને વચ્ચે જે આ વક્ર બતાવ્યો ને અહીંથી સ્ટાર્ટ થઈને અહીંયા એ ખૂણો બને છે. તો હવે આગળ શું કીધું છે જોઈએ. કયો ખૂણો મોટો છે? સ્થિતિ 1 માનો ખૂણો કે સ્થિતિ 2 માનો ખૂણો? તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલી સ્થિતિમાં ચોપડી ઓછી ઓપન થાય છે, જેની કમ્પેરમાં બીજી સ્થિતિમાં ચોપડી વધારે ખુલેલ છે. મતલબ કે બીજો ખૂણો જે છે એ મોટો અહીંયા દેખાય છે ક્લિયરલી. હવે આગળ કીધું જેમ આપણે રેખાખંડની લંબાઈના આધારે તેના માપ વિશે વાત કરીએ છીએ તેમ આપણે ખૂણાની એક બાજુને શિરોબિંદુઓ એ કરાવેલા પરિભ્રમણ રોટેશનના આધારે તેના માપ વિશે પણ વાત કરીએ છીએ. તેથી સ્થિતિ 2 માનો ખૂણો મોટો છે કારણ કે આ સ્થિતિમાં તેને વધુ પરિભ્રમણ કરાવવાની જરૂર છે. તેવી જ રીતે સ્થિતિ 3 માનો ખૂણો સ્થિતિ 2 કરતાં પણ મોટો છે કારણ કે અહીં પરિભ્રમણ વધુ છે અને સ્થિતિ 4, 5, 6માં વધુને વધુ પરિભ્રમણ સાથે ક્રમશઃ મોટો ખૂણો બને છે. એ તો જોઈ શકીએ છીએ કે અહીંયા નાનો છે, અહીંયા બીજામાં એનાથી થોડો મોટો, ત્રીજામાં અહીંથી અહીં આ મોટો, ચોથામાં એનાથી મોટો, પાંચમામાં એનાથી અને છઠ્ઠામાં એનાથી. તો આ રીતના ખૂણા દર્શાવવા માટે વચ્ચે વક્ર જે બતાવીએ છીએ એ જેટલો વક્ર વધારે એટલો ખૂણો મોટો બને છે એની વાત કરી છે. હવે અહીંયા વાત કરી છે એક ખૂણાનું કદ સાઇઝ એ શિરોબિંદુની આસપાસ થતા પરિભ્રમણ અથવા વળાંકનું માપ છે. મતલબ કે ખૂણાની સાઇઝ એ શિરોબિંદુની આસપાસ જે પરિભ્રમણ થાય અથવા વળાંક ટર્નનું માપ છે જે પહેલા કિરણને બીજા કિરણ પર ખસેડવા માટે જરૂરી છે. તો જુઓ આ પહેલું કિરણ છે, કિરણની પ્રારંભિક સ્થિતિ, પછી ત્યાંથી કિરણ અહીંયાથી અહીંયા લઈ ગયા, આ કિરણની અંતિમ સ્થિતિ, એટલે પ્રારંભિક સ્થિતિ આ રહી અને અંતિમ સ્થિતિ આ રહી. તો એના બે વચ્ચે અહીંયા ગેપ બની અથવા રોટેશન બન્યું, આટલો કર્વ બન્યો, એને શું કહેવાય છે? ખૂણો કહેવાય છે. એની અહીંયા વાત કરી છે. પરિભ્રમણની માત્રા, વળાંકનું માપ એ ખૂણાનું માપ કહેવાય છે. તો ખૂણાની માપની વ્યાખ્યા તમને પૂછે તો આ રીતના કહી શકાય
પરિભ્રમણની માત્રા અથવા વળાંકનું માપ એ ખૂણાનું માપ કહેવાય છે. ચાલો આપણે કેટલાક અન્ય ઉદાહરણો જોઈએ જ્યાં વાસ્તવિક જીવનમાં ભ્રમણ અથવા વળાંક દ્વારા ખૂણો ઉદ્ભવે છે. પરિકર, કંપાસ, રાઉન્ડર અથવા દ્વિભાજકમાં આપણે ખૂણો બનાવવા માટે તેની બાજુ ભુજાને ફેરવીએ છીએ. શિરોબિંદુ તે બિંદુ છે જ્યાં બે બાજુ જોડાયેલી છે. ખૂણાની ભુજા અને શિરોબિંદુને ઓળખો. હવે અહીંયા જુઓ, આ પરિકરની વાત કરે છે, બરાબર. તો અહીંયા જુઓ, આ ભાગ અને આ ભાગ, પરિકરના જે નીચેના બે ભાગ આવે છે ને એ અહીંયાથી જોડાયેલા છે. મતલબ આને શિરોબિંદુ કહેવાય અને આને ભુજા કહેવાય. જેમ કે અહીંયા મેં આકૃતિ આ રીતના જુઓ દોરી છે ને, તો અહીંયા જે બે ભુજાઓ મળે છે, જેમ કે આ વ્હાઇટ ડોટ દેખાય છે, એ શું છે? ઉદ્ગમ બિંદુ કહેવાય અથવા શિરોબિંદુ કહેવાય. અને આ બંને ભુજાની વચ્ચે આ યલો કલરનું બતાવ્યું છે વક્ર, એ એનો ખૂણો કહેવાય. એટલું પરિભ્રમણ બંને વચ્ચે જોવા મળે છે. હવે બીજી વાત કરી છે, કાતરમાં બે પાંખિયા હોય છે. જ્યારે આપણે કંઈક કાપવા માટે તેને ખોલીએ છીએ, ફેરવીએ છીએ, ત્યારે તેના પાંખિયા એક ખૂણો બનાવે છે. ખૂણાની ભુજા અને શિરોબિંદુને ઓળખો. તો જુઓ, આ રહી કે આ જગ્યાએ જે મળે છે ને એ શિરોબિંદુ છે અને એક ભુજા અને બે ભુજા, જે કાપવા માટે આપણે જગ્યા ઓપન કરીએ છીએ ને, કાતર જે જગ્યા બને છે એમાં બંને ભુજા કહેવાય અને આ શિરોબિંદુ કહેવાય. અને બંને વચ્ચે જે ગેપ બની, જે પરિભ્રમણ થયું, જગ્યા બની, એને ખૂણો કહેવાય. એટલા માપનો ખૂણો કહેવાય. જેને અહીંયા મેં સરસ મજાની ઇમેજ સાથે પણ બતાવ્યું છે. જે આ ડોટ બતાવે છે ને એ શિરોબિંદુ બતાવે છે અને આ જે લાઈન છે એ ભુજાઓ બતાવે છે, જોઈ શકાય. ચશ્મા, પાકીટ અને અન્ય સામાન્ય વસ્તુઓના ચિત્ર જુઓ. તેમની ભુજા અને શિરોબિંદુને ચિહ્નિત કરીને તેમાંના ખૂણાને ઓળખો. તો જુઓ, પહેલું ચશ્મા આપ્યા છે, જુઓ. તો આ રીતના આપણે અહીંયા એક ખૂણો જોઈ શકીએ છીએ. તો આ જે છે એ પહેલી ભુજા ને આ બાજુ બીજી ભુજા ને વચ્ચે આ બન્યો આ ખૂણો. એવી જ રીતના પાકીટમાં જુઓ, આ શિરોબિંદુ, અહીંયાથી એક ભુજા, અહીંયાથી બીજી ભુજા અને આ જે રોટેશન બન્યું એ ખૂણો બન્યો. ત્રીજામાં સ્ટેપલરમાં તો અહીંયા બે ભુજાઓ આ શિરોબિંદુમાં મળે છે, એટલે આ શિરોબિંદુ છે, આ બંને ભુજાઓ અને આ જે પરિભ્રમણ થયું વચ્ચે જે આ યલો કલરનો કર્વ એ ખૂણો કહેવાય. હવે અહીંયા આની અંદર જોઈ શકીએ છીએ આ બંને ભુજા, આ શિરોબિંદુ અને આટલો ખૂણો. પાંચમી આકૃતિમાં આ શિરોબિંદુ છે અને આ બંને ભુજાઓ છે અને આ યલો કલરનો ખૂણો છે. તો અહીંયા કહે છે કે શું તમે જોઈ શકો છો કે એક ભુજાને બીજી ભુજાની સાપેક્ષ ફેરવવાથી ખૂણો કેવી રીતે બને છે? તો એ તો જોઈ શકાય છે કે અહીંયા એક ભુજા છે, એ ભુજાને એનાથી શિરોબિંદુની સાપેક્ષ આમ રોટેશન આપીએ, આ ભુજાની સાપેક્ષ, પહેલી ભુજાની સાપેક્ષ જેટલું રોટેશન આપીએ તો જે ગેપ બને છે, રોટેશન બને છે, એ એનાથી ખૂણો આપણને મળે છે. તો ભુજાની સાપેક્ષ ફેરવવાથી ખૂણો કેવી રીતે બને છે? તો આપણે જોઈ શકીએ છીએ કે આ રીતના બને છે. તો એ જ વસ્તુને અહીંયા સરસ મજાની ઇમેજ દ્વારા સમજાવવાનો મેં ટ્રાય કર્યો છે. હવે શિક્ષક માટે, શિક્ષક તરીકે તમારે ખૂણાના કદને પરિભ્રમણના માપ તરીકે ઓળખવા માટે વિદ્યાર્થીઓ સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાની જરૂર છે. તો આ શિક્ષકો માટે છે. ચલો આગળ વધીએ. વિચારો અને શોધો. શું તમે આપેલા ચિત્રોમાં ખૂણો શોધી શકો છો? કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણો દોરો અને ખૂણાના શિરોબિંદુનું નામ આપો. તો જુઓ, પહેલાં જે આકૃતિ છે ફર્સ્ટ, એમાં તો આપેલું જ છે કે આ શિરોબિંદુ સમજીએ ડી, તો ત્યાંથી બી ભુજા, સી ભુજા અને એ ભુજા બને છે. તો અહીંયા એ ડી બી, અહીંયા પણ એક ખૂણો બન્યો. પછી બી ડી સી, એ પણ એક ખૂણો બને છે અને એ ડી સી અહીંયાથી લઈને અહીંયા એ પણ એક ખૂણો બને છે. તો આ રીતના ઘણા બધા ખૂણા અહીંયા અને ભુજાઓ બની શકે. તો એવી જ રીતના અહીંયા આપણે જુઓ, અહીંયા એક જોઈ શકાય. આમ તો મિત્રો અહીંયા ઘણા બધા બને, પણ આપણને એક જ બતાવવાનું કીધું છે. તો અહીંયા આપણે એક જોઈ શકીએ છીએ, આ ઓ શિરોબિંદુ, ત્યાંથી આ બી, અહીંયા એ. તો આ જે યલો કલર પરિભ્રમણ દેખાય છે ને, યલો કલર, એ ખૂણો કહેવાય. આગળ જોઈએ. અહીંયા આકૃતિમાં જો આ મેં
ડ્રો કરી છે. એમાં ક્યુ શિરોબિંદુ છે, એલ અને એમ ભુજા છે અને વચ્ચે આ યલો કલર દેખાય છે એ છે આપણો ખૂણો, પરિભ્રમણ કહી શકાય. હવે અહીંયા ટી એક શિરોબિંદુ, એમાં પી એક ભુજા અને બીજી ભુજા એસ અને આ ખૂણો બને છે યલો કલરનો વક્ર. હવે અહીંયા પણ ઘણા બધા બને, જુઓ ઘણા બધા બની શકે. આ તમને દેખાય છે, અહીંથી અહીં દેખાય છે, અહીંથી આમ દેખાય છે, એટલે અહીંયાથી બનાવી શકાય, અહીંયાથી આમ બનાવી શકાય. તો ઘણા બધા દેખાય છે, પણ આપણે એક જ બતાવવાનું કીધું છે, તો એક અહીંયા બતાવ્યો છે. જોઈએ આગળ. બીજો પ્રશ્ન છે, બાજુઓ એસટી અને એસઆર ધરાવતો ખૂણો દોરો અને તેને નામ આપો. તો એસટી અને એસઆર એટલે એસ કોમન છે બંનેમાં, જુઓ એટલે એસ શિરોબિંદુ બનશે આપણું, અને ટી એક ભુજા એસટી અને બીજી ભુજા એસઆર, આ રીતના. તો આ આપણે દોરી શકીએ છીએ અને નામ પણ આપણે આપ્યા છે. એસ શિરોબિંદુ છે, એસટી એક ભુજા અને બીજી ભુજા એસઆર. બંને ભુજા વચ્ચે આ પરિભ્રમણ જે દેખાય છે, વક્ર દેખાય છે યલો કલરનો, એ ખૂણાનું માપ સૂચવે છે. જેમ કે અહીંયા બતાવ્યું છે ખૂણો ટીએસઆર અથવા તો એને આરએસટી પણ લખાય, આરએસટી. અહીંથી આમ જાઓ કે અહીંથી આમ ફેરવો, ખૂણો તો બંને બાજુ આપણે કહી શકીએ. અને ખાલી એસ લખો છો, ખૂણો એસ, તો પણ સાચું કહેવાય. આ તો ત્રણ પરિસ્થિતિ સાચી કહેવાય, ખૂણો ટીએસઆર, ખૂણો આરએસટી અથવા ખૂણો એસ. ત્રીજો પ્રશ્ન છે, ખૂણો એપીસીને ખૂણો પી તરીકે કેમ દર્શાવી શકાય નહીં તે સમજાવો. મિત્રો, કેમ ના દર્શાવી શકાય? તો જુઓ અહીંયા પી આગળ ટોટલ 3 ખૂણા બને છે. કેમ? જુઓ, એપીસી, એપીબી અને બીપીસી 3 ખૂણા બને. જ્યારે બે અને 2થી વધારે ખૂણા બનશે ને મિત્રો, તો તમે ખાલી એ ખૂણાને આ પી કે એમ કે એલ કે એ રીતના નહીં લખી શકો. તો આ રીઝન છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ના, કારણ કે બિંદુ પી પાસે એક કરતાં વધુ ખૂણાઓ બને છે. અહીંયા એકચ્યુઅલી 3 ખૂણા બને છે. કારણ આકૃતિમાં તમે જોઈ શકો છો કે બિંદુ પી એ સામાન્ય શિરોબિંદુ છે, પરંતુ ત્યાં 3 અલગ અલગ ખૂણા બને છે. ખૂણો એ પી બી, ખૂણો બીપીસી અને ખૂણો એપીસી 3 બને છે. જો આપણે માત્ર ખૂણો પી કહીએ તો તે સ્પષ્ટ થતું નથી કે આપણે આ 3માંથી કયા ખૂણાની વાત કરી રહ્યા છીએ. તેથી ચોકસાઈ માટે 3 અક્ષરોવાળા નામ ખૂણો એપીસીનો ઉપયોગ કરવો જોઈએ. તો મતલબ કે આ વસ્તુ બી આપણને સમજાઈ ગઈ કે એક શિરોબિંદુ આગળ 2થી વધારે ખૂણા બનતા હોય, અહીંયા 3 બને છે, તો એવી જગ્યાએ ખાલી એ શિરોબિંદુમાં ખૂણો પી એવું ના લખી શકાય. તમારે મેન્શન કરવું પડે તમે કયા ખૂણાની વાત કરી રહ્યા છો. આપેલી આકૃતિમાં ચિહ્નિત કરેલા ખૂણાઓના નામ આપો. તો જોઈએ, અહીંયા ટી પાસે 3 ખૂણાઓ બને છે. કયા કયા જોઈએ? પહેલો નાનો ખૂણો પીટીક્યુ, પીટીક્યુ. તો આ જે બન્યું રોટેશન એ, તો અહીંયા મેં અલગ અલગ કલર યુઝ કર્યા છે. જેમ કે પીટીક્યુ, તો અહીંયા મેં એક ખૂણો ગ્રીન કલરથી બતાવ્યો છે. હવે એનાથી થોડો મોટો ક્યુટીઆર, તો આ છે ક્યુટીઆર, આ જે પરિભ્રમણ છે એની વાત કરી રહ્યા છીએ. હવે ત્રીજો સૌથી મોટો ખૂણો જે બની શકે ક્યુટીઆર. જો અહીંયા તમને એમ થાય આ પણ ક્યુટીઆર અને આ પણ ક્યુટીઆર, પણ બેમાં ફરક છે. અહીંયા ક્યુટીઆરની વાત કરી રહ્યા છે ને, તો આ છે, જો આટલો અંદરનો ભાગ છે, અને આ ક્યુટીઆરની વાત કરી રહ્યા છીએ તો એમાં આ બહારનો ભાગ છે, જુઓ આ. તો બેમાં એટલો ફરક છે. એટલે સૌથી મોટો ખૂણો ક્યુટીઆર બનશે અને સૌથી નાનો પીટીક્યુ, એનાથી થોડો મોટો ક્યુટીઆર, એટલે આ બંને વચ્ચેનો ક્યુટીઆર બને, જે અહીં જોઈ શકાય છે. તમારા કાગળ પર 3 બિંદુઓ ચિહ્નિત કરો જે એક જ રેખા પર ન હોય. તેમને એ બી સી નામ આપો. આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખાઓ મળે છે તેમના નામ આપો. તમે એબીસીનો ઉપયોગ કરીને કેટલા ખૂણાને નામ આપી શકો છો તે લખો અને આકૃતિ 2.9માં દર્શાવ્યા મુજબ દરેકને વક્ર સાથે ચિહ્નિત કરો. તો જોઈ, જો 3 બિંદુઓથી બનતા ખૂણા, હવે 3 બિંદુ કેવા લેવાના કીધા હતા? એક જ રેખા પર ન હોય. તો જુઓ, આ
એથી સી અલગ રેખા છે, બીથી સી અલગ રેખા છે અને એથી બી અલગ રેખા છે. મતલબ 3 બિંદુઓ આ રીતના દોરવાના છે, જેને અસમરેખ બિંદુઓ કહેવાય. મતલબ એક જ લાઇનમાં ના હોય. જેમ કે બી તમે અહીંયા એ સીની વચ્ચે મૂકી દો ને અહીંયા આ લાઇનમાં તો સમરેખ થઈ જાય. પણ અહીંયા એવું કીધું છે કે એક જ લાઇનમાં ના આવવા જોઈએ એવા 3 બિંદુઓ લો. તો આપણે એ બી સી લીધા. પછી એમાં આવી રીતના રેખાઓ દોરી દીધી, એ સી, બી સી અને એ બી. બરાબર. તો સંભવિત રેખાઓ 3 થશે, એ બી, બી સી અને એ સી અથવા તો સી એ. હવે શું કીધું છે ત્રીજો પ્રશ્ન કે એનાથી જે ખૂણા બને છે એને વક્રથી બતાવો. તો જુઓ, ખૂણાના નામ પહેલાં આપણે આપી દીધા. ખૂણો એ બી સી, તો એ બી અને સી મતલબ આ જે ખૂણો છે આ બતાવ્યો છે આ વક્રથી, એની વાત કરે છે. હવે બીજો ખૂણો બી સી એ, બી સી એ, તો આ ખૂણાની વાત કરે છે, તો અહીંયા પણ વક્રથી બતાવ્યો છે. અને સી એ બી, તો સી એ બી, તો આ પણ આપણે આ વક્રથી બતાવ્યો છે. તો આ પ્રશ્ન જે હતો 5મો એનો આપણે જવાબ અહીંયા જોઈ લીધો. પ્રશ્ન છે, હવે તમારા કાગળ પર 4 બિંદુઓ એવી રીતના ચિહ્નિત કરો કે જેથી તેમાંના કોઈ પણ 3 એક જ રેખા પર ન હોય. તેમને ABCD નામ આપો. આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખાઓ મળે છે તેમના નામ આપો. તમે ABCDનો ઉપયોગ કરીને કેટલા ખૂણાને નામ આપી શકો છો તે બધા લખો અને આકૃતિ 2.9માં દર્શાવ્યા મુજબ દરેકને વક્ર સાથે ચિહ્નિત કરો. તો જોઈએ, એની પણ સરસ મજાની આપણે આકૃતિ દોરી દીધી છે. તો અહીંયા જુઓ, ABCD એકે આપણે લાઇનમાં નથી લેવાના. જેમ કે આ ડી અને સી લીધા તો ત્રીજું બિંદુ એની બહાર છે, એ બી લીધા તો ત્રીજું બિંદુ એની બહાર છે. મતલબ 4 બિંદુ આ રીતના લેવાના છે. તો અહીંયા આપણે ABCD લઈ લીધા અને એમાં રેખાઓ દ્વારા બધાને જોડી દીધા. બરાબર છે. હવે અહીંયા રેખાઓની કેટલી સંખ્યા થાય છે તો આપણે જોઈ શકીએ છીએ. એક તો આ છે, પછી આ છે 2, આ 3, આ 4 અને આ 5 અને 6. 6 રેખાઓ થઈ. તો પહેલો જવાબ મળી ગયો. રેખાઓના નામ AB, BC, CD, DA અને AC અને BD. આ રીતના 6 રેખાઓના નામ આપણે આપી દીધા. હવે ખૂણાના માપ, કેટલા ખૂણાઓ મળે છે તો દરેક શિરોબિંદુ અને છેદબિંદુ આગળ અનેક ખૂણાઓ બને છે. ઉદાહરણ તરીકે ખૂણો DAB, ખૂણો ABC વગેરે. મતલબ અહીંયા આટલા બધા ખૂણા મળે. જુઓ, આપણે આટલા લખ્યા છે સંભવિત. તો જુઓ, ખૂણો BAC એ ક્યાં દેખાય છે? જુઓ, આ રહ્યો BAC. પછી ખૂણો CAD, તો એ છે ખૂણો CAD. પછી ખૂણો BAD, તો આ રહ્યો BAD. હવે ખૂણો છે ABD, આ રહ્યો ABD. પછી ખૂણો DBC, તો DBC આ ખૂણો છે. પછી ખૂણો ABC, તો આ આખો જે અહીંથી આમ દેખાય છે A, B અને C, તો આ ખૂણો છે. હવે આગળ જોઈએ, ખૂણો BCA આટલો છે. પછી ACD, તો ACD આ રહ્યો. પછી ખૂણો BCD, તો BCD આ ખૂણો છે. પછી ખૂણો CDB, તો અહીંયા આવી ગયા હવે CDB, તો આટલો ખૂણો. ખૂણો CDA, તો આટલો બને છે. અને BDA આટલો બને છે. તો આ રીતના મિત્રો આટલા ખૂણાઓ આપણને દેખાય છે, જે આપણે અહીંયા વક્રથી પણ બતાવ્યા છે ને એના નામ પણ અહીંયા લખ્યા છે, જોઈ લેવા. તો આ પાર્ટમાં મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ. વધુ આપણે એક્ટિવિટીઝ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલા માટે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એક કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને મિત્રો આ વિડીયોની તમારે PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી મળી જશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ધન્યવાદ.